ચોખ્ખી થાય અને હીરા અને પિંગલા ચોખ્ખી થાય એટલે તમારું મન છે ને જે સંસારની ચીજોને સમજવા મળે અને એ રીતે તમારે યોગ્ય નિર્ણય લેવા માટે તમને પ્રેરણા મળે. પણ આજુબાજુની દુનિયા છે ને તમને કરવા નથી. ત્યાં તમારો વીલ પાવર વાપરવો પડે છે ને, ત્યાં તમારો વીલ પાવરની જરૂર પડશે. ખ્યાલ આવ્યો ને? માનો કે એક આ પ્રસંગ છે અને મને આમ કરવું હોય, મને આમ પ્રેરણા આવી મારે આમ કરવાનું હોય. હવે એ કરવું હોય એ મારી અંદરની પ્રેરણા પ્રમાણે કરવાનું હોય અને બાહ્ય પરિસ્થિતિ મને આમ કરવા પ્રેરિત કરી દીધું. તો એ વખતે મારે જજમેન્ટ શું લેવું? એ વખતે મારે નિર્ણય કેવો લેવો? તો મારે એ જોવું કે જીવનની અનંત જીવનની અંદર મારી એ વસ્તુનું જે બે કાર્યની વજન કેટલું કયું હેલું હોય એ મારે નક્કી કરવું પડે. એ વિવેકે અને એ પ્રમાણે મારે સ્ટેપ ભરવો પડે. બસ આ જ વસ્તુ સમજવાની કરી. તો હવે આખી નિર્ણય તમારે કર્યો ને, શ્રીબાગી નિર્ણય તમે કેને કર્યો? તમે પોતે કર્યો. તો બસ ઈ છે, એ બધું ઈ છે. પણ જો આપણે કોકને કહેવા છે આમ ગાડી આમ મળી ગઈ એટલે હાજર તો પછી એના કરાવો તો પછી ઈ મારે